નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું કાચી કેરીનું શાક. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. આ આપણે 250 જેટલી કેરી લીધી છે કાચી, અને ઝીણા કટ કરેલા છે. કાળા મરી, તજ, લવિંગ અને તમાલપત્ર લીધું છે. એક મીઠું લઈ લઈશું, આપણે પ્રમાણસર લેવાનું છે. હળદર લઈ લઈશું આપણે અડધી ચમચી. એની અંદર જીરું છે એ લઈ લઈશું. ગોળ લઈશું આપણે પ્રમાણસર, મીઠાશ જોઈએ એ પ્રમાણે લઈશું. કોથમીર લઈ લઈશું આપણે થોડી. દહીં લઈ લેવાની છે. લાલ મરચું લીધું છે 2 ચમચી અને હિંગ લીધી છે અડધી ચમચી. તો આપણે કઢાઈ મૂકી દઈશું. તો એની અંદર આપણે કમસે કમ 2 ચમચી જેટલું તેલ અંદર ઉમેર્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ લઈ લેવાની છે. રાઈને સારી રીતે ફૂટવા દઈશું આપણે. તો રાઈ સારી રીતે ફૂટી ગઈ છે, તમે જોઈ શકો છો. તો જીરું લઈ લઈશું, એમાં તમાલપત્ર, લવિંગ, તજ અને કાળા મરી પણ લઈ લઈશું. તે બરાબર આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હિંગ લઈ લઈશું અંદર. કેરી પણ લઈ લેવાની છે બધી. કેરી આપણે એકદમ ઝીણી કટ કરી નાખેલી છે, જેથી ખાવામાં એકદમ સરસ લાગશે. અને આને આપણે ભાખરી સાથે પણ ખાઈ શકીએ છીએ અને ખીચડી સાથે પણ ખાઈ શકીએ છીએ કેરીનું શાક. બરાબર આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે. અને થોડુંક મીઠું અંદર લઈ લઈશું પ્રમાણસર. હળદર, બરાબર કમ્પ્લીટ આપણે બધું મિક્સ કરી લઈશું. આવી રીતે બરાબર કમ્પ્લીટ એને મિક્સ કરી લેવાનું છે સારી રીતે. અને આપણે વધારે નહીં 5 મિનિટ માટે ઢાંકી દઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે આપણે. અને તમે જોઈ પણ શકો છો કેરી એકદમ સરસ રીતે ચડી પણ ગઈ છે, ઝીણા કટકા કર્યા છે. તો એની અંદર આપણે ગોળ લઈ લઈશું. અને સાથે સાથે આપણે લાલ મરચું પણ અંદર લઈ લેવાનું છે. તો જ્યાં સુધી આપણું ગોળ ઓગળે નહીં ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. આની અંદર આપણે પાણી નાખવાની જરૂર નથી. સારી રીતે તેલમાં જ થશે આપણું આ શાક. તો આપણે ઢાંકી દઈશું આપણે 10 મિનિટ માટે. તો તમે જોઈ શકો છો 10 મિનિટ સુધી આપણે આ શાક રેડી થઈ ગયું છે. અને તમને કમસે કમ 15 દાડા મહિનો સુધી સ્ટોર કરવું હોય તો પણ તમે કરી શકો છો આ શાકને. એકદમ સરસ અને ટેસ્ટી શાક છે આપણું બનેલું આ કેરીનું. તો થોડીક આપણે કોથમીર લઈ લઈશું. તો આપણું આ કાચી કેરીનું શાક રેડી થઈ ગયું છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.